તો મિત્રો સવારમાં આવી ગયો હોય ને રાતે મોડે ખાધી આઈસ્ક્રીમ. તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે કે આપણા નવા મિની બ્લોગની અંદર. તમને બધાને ખબર 365 દિવસનો ચેલેન્જ લીધો છે. તો આજે છે આપણો 38મો દિવસ. તો સરસ મજા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. ડાયરેક્ટ આપણે વંડા આવીને આપણે હતું કામ તો પાડીને નાખી દીધું આપણે લીલું અને નાખી દીધું અહીંયા પાણી. એટલે પાડીને હવે આપણે આખો દિવસની કાંઈ ઉપાધિ જ નહીં ને આપણે ઘરે અત્યારે કોઈ છે નહીં, બધા ગયા છે હોસ્પિટલ. એટલે પાડીને તો આપણે સરમાં એનું કામ પતાવી નાખ્યું. હવે આખો દિવસ આપણે પાડીની તો કાંઈ ઉપાધિ જ નહીં. શું મિત્રો આવી ગયા હતા આપણે ઘરે ને ઘરે આવીને જોયું તો જોઈ લો નંદન અહીંયા રમતો તો ગેમું જોઈ લો ફોનમાં. સરમાં ઉઠીને ડાયરેક્ટ ગેમ જ રમતો હતો ને પછી આપણે ચડાવી લીધો ચાનો કોટો ને હવે ડાયરેક્ટ નીકળી જાય આપણે નોકરીએ જવા માટે. પછી શું મિત્રો નોકરી ઉપર આપણે પહોંચી ગયા હતા પણ સરમાં આપણે કાંઈ કામ નતું થઈ ગયું. તો બપોર જેવું બપોરે આપણે કાંઈ કામ નતું તો પછી શું નવરા બેઠા હતા. પછી આપણે તો આવતો કંટાળો પછી કરી લીધી આપણે પબજી ડાઉનલોડ ને જોઈ લો અપડેટ આવી ગયું છે. હવે પબજી રમીને આપણે ટાઈમ કાઢી ક્યાંક તો ટાઈમ કાઢો ને આખો દિવસ આપણો કેમ આમ ને આમ જાય. પછી શું મિત્રો થઈ ગયું તો રાત જેવું ને રાતે આપણે જતા હતા ઘરે ને હોન્ડામાં જેવું તો આપણી હોન્ડામાં કંઈક વાંધો થઈ ગયો તો એક જગ્યાએ લાઇટ નથી થતી નતું કાંઈ થતું એટલે વાયરિંગનો ફોલ્ટ તો આવ્યો જ હશે. તો વળી આપણે એનું રિપેર કરાવવું જોશે. જીસુ મિત્રો આવી ગયા હતા ઘરે ને ઘરે આવી તો હમણાં તો આપણે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી ત્યાં તો 12 1 તો વાગી જ ગયો છે ને અત્યારે વાગી ગયા 12 ના. છોકરાને ઘણી જોઈ લે રમે છે અત્યારે આવડો મોટો થઈ ગયો તોય નથી શરમાતો. શું મિત્રો ટાઈમ ન જતો હોય ને તો હવા જોઈ લ્યો ગાડીથી રમતો હોય ને એક જોઈ લ્યો બેઠો હજી એના જ વખાણ કરે છે કે આ કેવી રીતના રમે જોઈ લ્યો ને આ તો જો અળસું ખાય છે રમી આખો ગેમ જ રમે છે પણ જલવા અમારા. પછી આ ભાઈ આપણો ગેમ રમીને થાક્યો તો વાંધો ને બધા આપણે થોડો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ જોઈ લે આને ટાટ પડે છે તો એ ચાલો આઈસ્ક્રીમ ખાવી છે. મેં વાંધો નહીં તો ફ્રીજમાં મૂકી દીધી આપણે ઠંડી થવાને જોઈ લે ભાઈ આપણો રીલું જ હોય છે ને જોયું રાણાજીની રીલું જોયું બાકી રાણાજીને આવી ગયા તો બાકી આમ ખતરનાક. પછી શું મિત્રો આવી ગઈ હતી આઈસ્ક્રીમ ને જોઈ લે આઈસ્ક્રીમ આપણે ઠંડી થવા મૂકી દીધી ને તો એ થોડીક ઓગળેલી જેવી હતી પણ વાંધો નહીં અત્યારે તો આપણે ખાઈ જશે ને આને જોઈ લે ટાટ પડે છે તો એને આઈસ્ક્રીમ ખાવી જોઈ લે ગોદડું ઓટીને આઈસ્ક્રીમ ખાય છે ને બાકી અહીંયા બધા સામાન્ય બ્લોગને એજ પૂરો કરી દઈ ગઈ સબસ્ક્રાઈબ કરતા જજો બધા. જય શ્રી રામ એન્ડ બાય બાય.